નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે સમાચાર આવ્યા કે બિનહરીફ થયેલી ભારતીય જનતા પાર્ટીની 260 થી વધારે સીટો છે, જેના ઉપર ભારતીય જનતા પાર્ટી પાલિકાની અંદર બિનહરીફ જાહેર થઈ ગઈ. પરંતુ આ બિનહરીફ જાહેર થવા માટે શું શામ, દામ, દંડ, ભેદ આ બધાનો પ્રયોગ કરવામાં આવ્યો છે? એક એવો જ મામલો બોટાદની પાલિકાની ચૂંટણીમાં આપણી સામે આવ્યો છે અને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે કૃષ્ણકાંતભાઈ જોધાણી. તેમની સાથે વાત કરી અને શામ, દામ, દંડ, ભેદની વાત હું કેમ કરી રહી છું તે તેમની પોતાની પાસેથી સમજીએ, કારણ કે તેમના દીકરાએ ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું અને પછી જે થયું. કૃષ્ણકાંતભાઈ, શું કહેશો? મેડમ, મારા છોકરા પાર્થ જોધાણીએ ફોર્મ ભરેલું, આમ આદમી પાર્ટી તરફથી એને ફોર્મ ભરેલું અને છેલ્લા 3 દિવસથી મારા ઘરે મારી ઉપર, મારા પરિવાર ઉપર, મારા પપ્પા ઉપર સતત ટોર્ચર રાજકીય અમુક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. કોઈને કોઈ રીતે કોઈ લાલચ આપે, કોઈ દબાણથી આ બધા પ્રયાસો ચાલુ હતા. મારા છોકરાને રાત્રે 3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી ઘરે નથી આવવા દીધો. 4 વાગે ઘરે આવ્યો, સવારમાં જવાબ નહોતો આપતો અને પાછો આજે બપોરે 11 વાગે જયસુખભાઈના ગલ્લે હું જાઉં છું એમ કઈ નીકળ્યો અને ત્યાંથી હું કે અમારી પાર્ટીની ઓલામાં હું જઈશ કે એવી એને મને વાત કરી હતી. એ 11 વાગ્યા પછીથી 3 વાગ્યા સુધી મેં 50 થી 60 કોલ મારા દીકરા માટે કર્યા, કારણ કે મને આજ ગંધ આવી કે એને કંઈક કોઈક લઈ ગયું છે. એટલે મેં એને ફોન વારંવાર કર્યા, ફોન ઉપડ્યા નહીં. એટલે મારે ના છૂટકે જે લોકો લઈ ગયા હતા, જેની ઉપર મને આશંકા હતી, એવા પ્રદીપભાઈ ગામપા, જયસુખ કાકુ અને ચિંતન પટેલ, આ ત્રણેયને મેં ફોન કર્યા. મારો છોકરો ક્યાં છે, મારું સંતાન ક્યાં છે, એ ત્રણેય જવાબ ન આપ્યા. મારી જોડે ફોન ઉપર વાત ચાલુ ને એ વખતે તાલુકા પંચાયત અમારી કચેરીમાં કઈક એને ફોર્મ પરત ખેંચવાની પ્રોસેસ પણ ચાલુ. પણ મને એવું ના કીધું કે તમારો છોકરો અહીં છે. મેં મીડિયાને જયારે બાઇટ આપ્યું 2:45 ની આજુબાજુ, 20 થી 25 મીડિયાને મેં બાઇટ આપેલું, ત્યારે મારા છોકરાનો ફોન કરાવ્યો કે તું તાર પપ્પાને કે હું અહીંયા લાઠીદળ છું એમ. આ પરિસ્થિતિ થાય ત્યારે બેન શું સમજવાનું એમ કે કઈ રીતે આ બધું એમ. એટલે મેં ના છૂટક્યા ફરિયાદ દાખલ કરી છે. પ્રાંત કલેક્ટર શ્રીને પણ મળ્યો, અહીંયા જે ચૂંટણી અધિકારી છે એમણે મને સરસ જવાબ આપ્યો છે અને એમણે કાર્યવાહી કરવાની મને ખાતરી આપી છે. હું પોલીસ સ્ટેશને પણ એ અરજી દઈ આવ્યો છું. મારું સંતાન હજી ઘરે નથી આવ્યું. ફોન ઉપર જરૂરથી વાત થાય છે. અત્યારે એવા સમાચાર મળ્યા કે એના મામાના ઘરે છે. પણ આ લોકોએ એને જે ગોંધી રાખી, એનું માઇન્ડ 3 દિવસથી સતત ડાયવર્ટ કરી અને જે પ્રયાસ કર્યો છે એ અતિશય નિંદનીય અને સાવ નિમ્ન કક્ષાનું કૃત્ય ગણાય. હું એવું માનું છું. બંધારણીય વ્યવસ્થાઓને તોડવાનું કામ છે આ. તો દેશની અંદર બંધારણીય વ્યવસ્થાઓ કઈ રીતે ટકશે? એના ઉપર કેમ દબાણ કરવામાં આવતું હતું? એટલે શું દબાણ કર્યું? મેડમ, એ 24 વર્ષનું એ યુવાન છે, એને વારંવાર પ્રલોભન આપવામાં આવતા હતા કે તને આ પક્ષની અંદર તને આ હોદ્દો અપાવશું, તને આ હોદ્દો આપશું, નહીતર તને ખબર છે કે આપણને આ લોકો જીવવા નથી દેતા, આપણને તારા પપ્પાની નોકરી કરે છે. હું પોતે એઝ એ ગવર્મેન્ટ શાળામાં પ્રિન્સિપાલ છું. મને મારા સંતાન બાબતે તો ચિંતા થાય ને મેડમ. હું બીજું કઈ ન કરું, પણ મારે મારા છોકરાની તો મને ચિંતા હોય જ નહીં કે ભાઈ આચારસંહિતાના કારણે હું કશું જ ના કરું, બરાબર છે, પણ મને મારા છોકરાની ચિંતા સ્વાભાવિક થાય કે નહીં કે મારો છોકરો 4 કલાક મારી જોડે વાત ન કરે તો આ ગયો ક્યાં? મારી પાસે એ બધા જ પ્રૂફ મેં બતાવ્યા છે ચૂંટણી અધિકારીશ્રીને પણ. અચ્છા, તો મને એક વસ્તુ એ જાણવું છે, કોણ લોકો હતા કે જે લોકો તમારા દીકરાને લઈ ગયા? એ આમ ભાજપમાં આગેવાનો છે, ભાજપના રાજકીય આગેવાનો છે. પ્રદીપભાઈ ગામપા, જયસુખભાઈ કાકુ અને ચિંતનભાઈ તો બે બાજુ હતા. કઈક પાર્થના ઠેકેદારમાં દરખાસ્તમાં નામ મૂકનારો હતા. આ ત્રણેય થઈને આ વસ્તુ કરેલી છે. બીજા પણ જે એના કોર્પોરેટરો બેઝિકલી એમનું એ કરવા પાછળનું કારણ શું કે ફોર્મ પાછું ખેંચી લે? પોતાનું રાજકીય કદ ઊંચું આવે કે આ વ્યક્તિને મેં મનાવ્યો, ગમે એ રીતે લોભ લાલચ કે ગમે એ રીતે મેં એને મનાવ્યો છે એમ કરીને પોતાની પાર્ટીમાં પોતાનું વજૂદ ઊભું થાય એના માટે. ફોર્મ ભરાવામાં પણ એ લોકો એમ કે છે પાર્થને ફોર્મ ભરવામાં અમે હતા. હવે તમે વિચાર કરો કે આ 24 વર્ષના હજી એ યુવાન છે, થતો યુવાન છે. આપણી જેવા પીઠ વ્યક્તિઓ હોય તો સ્વાભાવિક કે એની ઉપર અસર હોય એ ન થાય. હવે આવા હજી થતા યુવાનોને આ રીતે જો દાબી દેવામાં આવશે
કે લોભ લાલચથી એને લઈ જવામાં આવશે, તો આ વ્યવસ્થા શું બતાવી રહી છે એમ એટલે મને તો બોટાદ બિલકુલ એસપી ગમતી શું બાબત કહી નથી. રહ્યા છે આમાં? બોટાદ હવે એસપી એ શું કહ્યું? ચૂંટણી અધિકારી જે છે ગોસ્વામી મેડમ, એને સરસ પ્રત્યુત્તર આપ્યો ને એમણે એસપી સાહેબને સૂચના પણ આપી દીધી આ બાબતમાં. હમ. અને મારા લાગે છે સનને કે આ મારી બાબત સુધી હજી આવવા નથી દીધો, પણ એને મેં એમ કીધું છે સ્વસ્થ થઈને તું અહીંયા આવ અને તું તારું સ્વસ્થ થયા પછીનું બયાન આપ, કે જેથી કરીને એ ફોર્મ ઉપર પછી નિર્ણય લઈ શકે. કારણ કે અચ્છા, તો મારા એને છોકરાને ડરાવવા એ રીતના ધમકાવવા કે માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યું છે? માઇન્ડ વોશ જ કરવામાં આવી રહ્યું છે, લોભ લાલચથી કે દબાણથી, કોઈ પણ રીતે. નહીતર તમને આવું લાગે આમ આદમી પાર્ટીના ઘણા ઉમેદવારોના ઘરે આવું થયું છે એવા સમાચાર છે. કારણ કે રાત્રે આમ આદમી પાર્ટીના એક બીજા મેડમ હતા, રક્ષા મેડમ કરી, એના ઘરે આ લોકોને લઈ ગયેલા 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી એના ઘરે હતા. તમે લોકેશન ટ્રેસ કરવામાં આવે તો બધી ખબર પડી જાય કોણ ક્યાં શું કરી રહ્યું છે. મેં મેડમને બધી વાત કરી અમારે, એટલે મેડમે મને બહુ સંતોષકારક જવાબ આપ્યો છે કે આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મને એમ તમને પણ કીધું લાગે કે તમે છે તમારી અરજી આપો. હે એ સીટ ઉપર શું થયું? જે સીટ ઉપર તમારો દીકરો ઉભો હતો પાર્થ, એ સીટ ઉપર અત્યારે શું થયું? અત્યારે સ્વાભાવિક ફોર્મ રદ કરેલું હોય, મેં અરજી આપી છે. હવે મારા સંતાનને બોલાવી અને સ્વસ્થ થાય પછી એનું નિવેદન લે તો ખ્યાલ આવે. અને વતન એ કરતા જે મારા ઘરે જે 3 દિવસ રમઝટ બોલી છે એ તો આખી અલગ વસ્તુ છે ને મેડમ. તમે કોઈ ઉપર આટલું બધું પ્રેશર શા માટે કરો છો? દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. ભારત દેશનું બંધારણ આમાં તો નષ્ટ થઈ ગયું છે. કયા પ્રકારનું પ્રેશર કરતા હતા એ લોકો? હોદ્દા આપવાનું જ તે, કે ભાજપની અંદર તમને હોદ્દા આપશું, મહત્વના હોદ્દા આપશું એમ. અચ્છા, અને ભાજપ અમે અમારો આખો પરિવાર, અમે 3 ભાઈ શિક્ષકમાં છીએ, 3 આ રીતના એક સિદ્ધાંતોથી નોકરી કરીએ છીએ. અને આ વસ્તુ અમને કોઈ પણ સંજોગોમાં પસંદ નથી હોતી કે ક્યાંય કોઈનું કમિટમેન્ટ તમે તોડો. અમે અમારા છોકરાને એ જ શિક્ષણ આપ્યું છે. અને આ લોકોએ, નહીતર મારો છોકરો 2016 થી આમ આદમી પાર્ટીમાં હતો. અને એમને ફોર્મ આ ભર્યું અને પરિસ્થિતિ, આ વખત હા, આ વખતે ફોર્મ ભર્યું ચૂંટણીમાં, અને એ કોઈ પણ ભોગે એમના ઉમેદવારોને બિનહરીફ કરાવવા માટે થઈને આ પ્રયાસ કર્યો છે. એટલે એ સીટ ઉપર બિનહરીફ થઈ ગયા હોય અત્યારે એ સીટ જાહેર? ના, બીજા લગભગ હજી જે આમ આદમી પાર્ટીના બીજા જે કેન્ડિડેટો હતા એ લોકોએ ફોર્મ પરત નથી ખેંચ્યા. અચ્છા, પણ તમારા દીકરાને મારું દીકરાનું ફોર્મ પરત ખેંચાયું છે કોઈ પણ રીતે, કારણ કે એનું કદ વધારે હતું. આ લોકોને ખબર હતી કે જે જિલ્લાનો યુવા પ્રમુખ રહી ચૂકેલો હોય એને આ રીતે ઓલું કરે તો સ્વાભાવિક માઇલેજ મળે એમ. અને પણ તમને લાગે છે કે એ પાછળ આખું જે થયું છે, હવે પોલીસ આ મામલાનું ઇન્વેસ્ટિગેશન કરશે? લાગે છે ન્યાય મળશે? મને કાયદા ઉપર ભરોસો છે ને હું કાયદામાં માનવાળો માણસ છું. બિલકુલ કૃષ્ણકાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.